નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયા માધવાણી. આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. અમરેલીના બાબરા ખાતે આવેલ વિવેકાનંદ સ્કૂલમાં અનેક ગેરરીતિ ચાલતી હોય, જેમ કે ત્રીજા માળની પરમિશન ના હોય, ઉપર પતરા લાગેલ હોય, ગ્રાઉન્ડ સાર્વજનિક હોય. આવી અનેક ગેરરીતિને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીનો લોક સામના ટીમ દ્વારા સંપર્ક કરતા જણાવેલ કે વિવેકાનંદ સ્કૂલની માન્યતા રદ કરવા માટે રિપોર્ટ કરાવેલ છે. હવે આગળ જોઈએ શું આ સ્કૂલની માન્યતા રદ થાય છે કે પછી કોઈ લાગવકશાહી કામ કરી જાય છે. જનતામાં ચર્ચાઈ રહ્યો છે એક જ પ્રશ્ન. હું છું પ્રિયા માધવાણી, અમરેલીથી. આજે આપણે આવ્યા છે બહુમાળી ભવન. બાબરામાં સાહેબ જે વિવેકાનંદ સ્કૂલ છે એને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં ત્રીજો માળની પરમિશન નથી, છતાં પણ ત્રીજો માળ લેવાનો છે અને ત્યાં પતરા નખાણ. કાલ સવારે વાવાઝોડામાં કાંઈ પણ અકસ્માત થાય તો એનું જવાબદાર કોણ? એ જવાબદાર સંપૂર્ણ સંચાલક મંડળ રહેશે. મંજૂરી વગર એને ત્રીજો માળ બનાવ્યો છે, એ નગરપાલિકાની મંજૂરીની બાબત છે, એને મંજૂરી માગી છે અને શાળા છે એની અંદર મંજૂરી વગર ત્રીજો માળ લઈ લીધો છે. એટલે અમે એને નોટિસ આપી અને એનો ખુલાસો લીધેલો છે અને ખુલાસો રાખી ન રાખીને અમે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરેલી છે. અને ત્યાં સાર્વજનિક પ્લોટ છે છતાં એ લોકો વાપરે છે, વાળી લીધું છે. એ જે તે સમયે જ્યારે મંજૂરી મળી ત્યારે જે તે સમયના સોસાયટીના જે રહીશો હતા એને વાપરવા માટેની મંજૂરી આપેલી છે. એનો ભાડા કરાર એની પાસે છે અને એના આધારે જે તે સમયે સ્કૂલને મંજૂરી આપેલી છે. એટલે એમાં એ સ્કૂલ પાસે મંજૂરી છે જે તે સમયની. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.